એક તરફ બીટીપીના નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। મહેશ વસાવા પાટીલ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે। આ વચ્ચે પિતા છોટુ વસાવાએ સુરતના એક લગ્ન પ્રસંગ દરમિયાન મહેશ વસાવાને લઈને નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મહેશ નાસમજ છે અને તેમને મિસગાઈડ કરવામાં આવ્યા છે। તેમના ભાજપ કે બીજે ક્યાંય જોડાવવાથી સમાજનું ભલું નહીં થાય તેવી વાત કરી। આ ઉપરાંત છોટુ વસાવાએ કહ્યું કે તેઓ આરએસએસના વિરોધી છે। પુત્ર ભાજપમાં જાય કે બીજે જાય વિરોધ કરતા રહેશે। એની ના સમજ છે એટલા માટે એના બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે। બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય। એટલે એ જે એક થયું છે, જે સમસ્યા ઊભી થઈ છે, એને અમારી રીતના નિવારણ કરશું। એમાં કોઈ પેલું છે નથી, કેમ કે અમે તો એના વિરોધી છીએ જ આરએસએસના। આરએસએસમાં જાય કોઈ બી, એ છોકરો હોય કે બીજા કોઈ હોય, હું વિરોધ કરતો રહીશ। કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ, કોંગ્રેસ, ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઊભી કરી છે।